નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને પહોંચ્યા છે પૂર્ણા નદીના કિનારે. અને પૂર્ણા નદીના કિનારે આપ જોશો તો મા પૂર્ણાએ આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂર્ણા માતા બંને કાંઠે વહી રહી છે, જ્યાં જો ત્યાં માત્ર જળ અને જળ. કોઈ પણ જગ્યાએ આપને સ્થળ દેખાશે નહીં. અને ખાસ કરીને જો વાત કરીએ તો 23 ફૂટ જે ખરું એ પૂર્ણા માતા વટાવી ચૂકી છે. જૂનું પુલ જે ખરો એ દેખાતો પણ નથી અને લાકડાઓ પણ તણાઈને આવી રહ્યા છે. તો સ્થાને એક સ્થાનિક અગ્રણી છે આપણી સાથે જોડાયા, વિરાવળના જ છે, એમની સાથે વાત કરીશું અને જાણીશું કે શું લાગે છે આ પ્રવાહ જોઈને કે ઉપરવાસમાં કેવો વરસાદ પડતો હશે. ઉપર 2 ફૂટ જેટલું સપાટી વધશે હજી. એટલે અત્યારે 23 ફૂટ છે, હજુ 2 ફૂટ જેવી પડશે. 2 ફૂટ વધશે. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે સ્થાનિકનું કહેવું એમ છે કે હાલ 23 ફૂટ છે, હજુ 2 ફૂટ વધે. આ જે પ્રમાણે ફોર્સ ચાલી રહ્યો છે એ મુજબ. અને આજે તિથિ પણ 11મી છે, એટલે 11મી તિથિના દિવસે એવું હોય છે કે ભરતી આવતી હોય છે અને 8 વાગ્યા સુધી ભરતીનો સમય હોય છે. એટલે 8 વાગ્યા સુધી તો કોઈ સંજોગોની અંદર જળ સ્તર ઓછું થાય એવી કોઈ શક્યતા નથી. જળ સ્તરમાં વધારો થઈ શકે છે પણ જળ સ્તર ઓછું થઈ શકે એવું નથી. એ સ્પષ્ટપણે આપને કહી દઈએ, કારણ કે આજે તિથિ એકાદશીની છે અને એકાદશીના દિવસે ભરતી પણ થોડી મોટી આવતી હોય છે. હવે એકાદશી થી લઈને પૂનમ સુધીની અંદર ભરતીના પણ અંદર વધારો થતો રહેશે. અને એ જ પ્રમાણે આપને બીજી આંકડાકીય માહિતી પણ આપી દે તો આંકડાકીય માહિતીની અંદર હાલ આપને જણાવી દે કે ઉપરવાસની અંદર પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં વરસેલા વરસાદની અંદર વાત જો કરવામાં આવે છે કેચમેન્ટ વાળા વિસ્તારો છે, કેચમેન્ટ વાળા વિસ્તારોની અંદર છેલ્લા 2 કલાકની અંદર ડોલવણની અંદર 14 મિલીમીટર, વાલોડની અંદર 3 મિલીમીટર, મહુવાની અંદર 3 મિલીમીટર, સુબીરની અંદર 20 મિલીમીટર અને ખાસ કરીને વઘઈ અને સાપુતારા જેવા વિસ્તારની અંદર પણ 13 અને 26 મિલીમીટર વરસાદ નોંધવા પામ્યો છે. રાહતનો શ્વાસ આપણે એ માટે લઈ શકીએ છીએ કે હાલ નવસારીની અંદર વરસાદ બંધ છે. જી હા, હાલ નવસારીની અંદર વરસાદ બંધ છે, જેના કારણે લઈ અને વધુ સંકટ નવસારીના સ્થાનિકોને નથી, પણ જી હા, નદી કિનારે વસતા તમામ લોકોને ચિંતાનો વિષય છે. અને સાથે જ એક બીજી વાત પણ જણાવી દઈએ કે પૂર્ણા નદીના કિનારે ઉપર 2 SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 2 SDRFના જવાનો જે ખરા એ લાઈફ જેકેટ અને રિંગની સાથે નદીના કિનારા ઉપર તૈનાત રાખવામાં આવે છે. સાથે જ દર વખતે જી હા, બીજી એક વસ્તુ જે દુઃખદ વસ્તુ કહી શકાય અને દુઃખદ વસ્તુ એ છે કે લોકો જે ખરા એ માત્ર અને માત્ર એન્જોયમેન્ટ કરવા માટે આવે છે અને લોકો જે ખરા એ રેલ જોવા માટે આવે છે, પણ એમની આ રેલ જોવાની જે આદત પડી છે એ અન્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. કારણ કે ટ્રાફિકનો મોટો ઇસ્યુ થાય છે અને પોલીસે બેન પાવર ખર્ચ કરવો પડે છે. અધૂરામાં પૂરું આજે દેવશયની એકાદશી અને સાથે જ તાજિયા મોહરમનો તહેવાર છે. તાજિયા મોહરમના તહેવારને લઈ અને તાજિયા પણ મુસ્લિમ બિરાદરો લઈને નીકળતા હોય છે અને ઠંડા કરવાની પણ એક રીત હોય છે અને જેના માટે તેઓ પણ નદી કિનારે આવતા હોય છે. તો એક બાજુ બંદોબસ્ત મોટો ગોઠવવામાં આવ્યો છે, બીજી બાજુ આ રીતે જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આ પૂર્ણા નદીના પુલની અંદર પણ આપણે દ્રશ્યો દર્શાવીશું. એક વિરામ બાદ નિહાળ કરવાનો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને દ્રશ્યો દર્શાવીશું બ્રિજ ઉપરના. જી હા, પૂર્ણા નદીનો બ્રિજ અને પૂર્ણા નદીના બ્રિજની ઉપરના દ્રશ્યો આપ જુઓ તો કેટલી મહેનત કરવી પડે છે પોલીસના જવાનોએ, કારણ કે સતત લોકો પાણી જોવા માટે આવે છે. અધૂરામાં પૂરું આજે રવિવાર છે, રવિવારે બધાને રજા હોય, બાળકોને લઈને લોકો રેલ બતાવવા માટે આવી રહ્યા છે. જ્યારે મીડિયા આપને પડે પડની અપડેટ આપે છે, દરેક ચેનલોની અંદર આવા સમયની અંદર હોડ લાગી હોય છે કે કોણ સચોટ સમયબદ્ધ આપને ન્યૂઝ પહોંચતા કરે. અને આપનો આભાર કે આપે નવસારી લાઈવ પર પોતાનો વિશ્વાસ પ્રગટ કર્યો છે અને માટે જ 100K સુધી પહોંચ્યા છે. 1 લાખ સબસ્ક્રાઇબર્સ સુધી પહોંચેલી એકમાત્ર નવસારીની ચેનલ. પણ તમે જુઓ તો બંને બાજુએ, જી હા, બંને બાજુએ માત્ર અને માત્ર લોકોટોળા અને લોકો જે ખરા એ માત્ર રેલ જોવા માટે આવે છે અને જેના કારણે લઈ અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ટાટા સ્કૂલ થી લઈ અને કસ્બા સુધીની જો વાત કરવામાં આવે તો માત્ર અને માત્ર ટ્રાફિક અને સતત વિસલો વાગી રહી છે અને પોલીસ જવાનો જે ખરા એ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટેની તજવીજ હાથ ધરી રહ્યા છે. પણ લોકો જે ખરા એ આવી જ રાખે છે. રેલ જોઈને શું મજા આવે એ તો મારો ભગવાન જાણે, પણ જે લોકોના ઘરમાં પાણી પ્રવેશે ને એમને પૂછજો કેટલી દુવિધા,
કેટલી મુશ્કેલી, કેટલી તકલીફ, અને આપ જુઓ લોકો જે ખરા, અને આવા સમયની અંદર જ્યારે કટોકટી હોય અને એમ્બ્યુલન્સને રસ્તો જોઈતો હોય તો ત્યારે આવા લોકો જે ખરા એ ટ્રાફિક જામ કરે છે, કારણ કે બાળકોને લઈ અને રેલ જોવા માટે નીકળ્યા હોય છે, અને એ સમયે આવી રીતે જ્યારે કોઈને ઇમરજન્સી આવી હોય, આપ જુઓ કિરણ હોસ્પિટલની આ એમ્બ્યુલન્સ છે, અને ત્યારબાદ પાછળ તરત બીજી એક એમ્બ્યુલન્સ આવી રહી છે, અને આ એમ્બ્યુલન્સો જે ખરી એ સુરત તરફ જઈ રહી છે, અને એ લોકોએ સામનો કરવો પડી રહ્યો છે માત્ર અને માત્ર ટ્રાફિકનો, કારણ કે લોકો રેલ જોવા માટે નીકળ્યા છે. તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે, અને હવે અમે આવી પહોંચ્યા છે નદી કિનારે. જી હા, આ છે નદી કિનારો, સ્વાદની સોડમ, સાઈ ગ્રુપનું એક નવું વેન્ચર, અને ત્યાંથી સીધા આપ દ્રશ્યો આ નિહાળી શકો છો મા પૂર્ણાના. જી હા, આ મા પૂર્ણાના દ્રશ્યો છે. મા પૂર્ણા આજે બંને કાંઠે વહી રહી છે, જળસ્તરમાં વધારો થયો છે, અને આ એ વિસ્તાર છે કે જ્યાં ટાઇડલ રેગ્યુલર ડેમ બંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો કેમેરા પર્સનને વિનંતી કરીશ કે જ્યાં પાણી સ્થિરમાંથી જે ખળબળે છે એ દ્રશ્યો આપ કંડારવાની કોશિશ કરો, અને જ્યાં આ સ્થિર પાણીમાંથી પાણીની અંદર જે ખળભળાટ થાય છે ત્યાં ટાઇડલ રેગ્યુલેટર ડેમ બનાવવામાં આવ્યો છે, અને જેની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેના કારણે લઈ અને લોકોની અંદર એક અનેરી ઉત્સુકતા છે. આપ જોશો તો નદી કિનારે આજ ખૂબ ભીડ જામી છે લોકોની. લોકો જે ખરા એ આજે નદીના દ્રશ્યો જોવા માટે આવ્યા છે, અને સાથે જ કુદરતના સાનિધ્યમાં બેસી લોકો ખાણીપીણી પણ કરી રહ્યા છે, કારણ કે આ એક ફૂડ ઝોન છે, અને ફૂડ ઝોનની અંદર આપ જોશો તો લોકો ચોમાસાની ઋતુની અંદર આવે છે, અને એટલે અત્યારે શાંતિનું વાતાવરણ છે, કારણ કે નવસારીની અંદર વરસાદ બંધ છે. પણ ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે, ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે એના કારણે લઈ અને જે જળભરાવ થયો છે, જળસ્તરની અંદર વધારો થયો છે, એના કારણે લઈ લોકો સૌ ખરા જે એ પૂર્ણા નદીના કિનારે આવી પહોંચ્યા છે, અને પૂર્ણા નદીના કિનારે એટલે કે નવસારીથી કસબા મેઇન રોડ ઉપર આ નદી કિનારો, અને નદી કિનારાની અંદર સ્વાદની સોડમ અને મેનેજભાઈ સાઈ ગ્રુપ. તો તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ હાલ આ કુદરતી સૌંદર્ય માણવામાં તો ખૂબ અનેરું લાગી રહ્યું છે. આ નદીના દ્રશ્યો આપ હાલ જુઓ તો ખૂબ અનેરા લાગી રહ્યા છે, પણ જેમના ઘરોની અંદર પાણી ભરાય છે, આ પાણી જેમના ઘરોની અંદર પ્રવેશ છે, કારણ કે સતત જળસ્તર વધી રહ્યું છે. પૂર્ણા નદીથી અમે આગળ આવ્યા છીએ, કે વેરાવળનો જે કિનારો ખરો ત્યાંથી અમે આગળ આવ્યા છે, ત્યાંથી આગળ આવી અને ત્યાંથી પછીથી હવે અમને દ્રશ્યો બતાવી રહ્યા છે. સામે અહીંથી હાલ સમી સાંજ થવા જઈ રહી છે, એટલે આછો નેશનલ હાઈવે નંબર 48 પણ દેખાઈ રહ્યો છે. ત્યાંથી સતત આપ જોશો તો માત્ર અને માત્ર કોઈ કાંઠો દેખાતો નથી, નદીનું વહેણ અને પાણીનું જળસ્તર જ દેખાઈ રહ્યું છે. તો આ નદીનું વહેણ અને પાણીના જળસ્તરની અંદર હાલ આ દ્રશ્યો જોવામાં તો અદ્ભુત લાગી રહ્યા છે, પણ પરિસ્થિતિ એવી છે કે આ જ પાણી જેના ઘરોની અંદર પ્રવેશશે એ લોકોને કેટલું વ્યાપક નુકસાન થશે, એ લોકોનો પરિવાર શું વિચારશે, એ લોકોના જીવ તારવે ચોંટશે, એનું શું. અને પ્રતિ વર્ષ આ જ સિચ્યુએશન, જી હા, પ્રતિ વર્ષ આ જ સિચ્યુએશન ચોમાસાની અંદર હંમેશા. પાછલા વર્ષે જો વાત કરીએ તો લગભગ 7 વખત પાણીના જળસ્તર વધ્યા હતા. આ જ મહિનાની વાત કરવામાં આવે તો 2 તારીખ બાદ આજે 6 તારીખે પાછા જળસ્તરની અંદર વધારો થયો છે. એટલું જ નહીં, એ પણ જણાવી દઈએ કે આજે 2 તહેવારો છે, એક મહોરમ તાજિયાનો તહેવાર, તો બીજી બાજુ દેવસઈની એકાદશી, અને એ દિવસે જ્યારે તાજિયાને ઠંડા કરવાના હોય છે ત્યારે મુસ્લિમ બિરાદરોની અંદર પણ ચોક્કસથી એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હવે એ તાજિયાનું જુલુસ કેવી રીતે નીકળશે અને તાજિયાને ઠંડા કેવી રીતે કરવામાં આવશે, કારણ કે જળસ્તર વધશે. પોલીસ પ્રશાસન જે ખરું એ ઠંડા કરવા માટે દેશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે, કારણ કે લોકટોળ હોય છે, હુજુમ હોય છે, અને એની અંદર તહેવાર ઉજવવો એક મુશ્કેલીનો સામનો કરવા જેવા સમાન થઈ જાય છે. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ.